શહેરનું મુખ્ય બજાર લોકોથી ચહલ પહલ અને અવાજોથી ગુંજી રહ્યું હતું. દુકાનદારો, ગ્રાહકો વ્યસ્ત હતા અને લોકો ખરીદીમાં મશગુલ હતા. આ ભીડ વચ્ચે બજારના એક ખૂણામાં એક ફાટેલા તૂટેલા કપડાં પહેરેલો ભિખારી બેઠો હતો. તેની સામે એક પ્લાસ્ટિકનો વાટકો હતો જેમાં થોડાક સિક્કા પડ્યા હતા. તે આવતા જતા લોકો સામે હાથ ફેલાવીને ભીખ માંગી રહ્યો હતો, પણ ભાગ્યે જ કોઈ તેની સામે જોતું નહોતું. લોકો તેને નજરઅંદાજ કરીને આગળ વધી જતા હતા. બપોરના સમયે અચાનક એ ભિખારી ઊભો થયો. તેણે પોતાના ગંજવામાંથી એક મોટો ચમકતો કાચનો પથ્થર જે જોવામાં હીરા જેવો લાગતો હતો કાઢ્યો. તેણે એ પથ્થરને હવામાં ઉછાળ્યો અને જોર જોરથી હસવા લાગ્યો. તેણે બજારની વચ્ચોવચ્ચ જઈને બૂમો પાડવાનું શરૂ કર્યું. મને દુનિયાનો સૌથી કિંમતી હીરો મળી ગયો. ભગવાન મારી ગરીબી દૂર કરી દીધી. તે પાગલોની જેમ નાચવા લાગ્યો અને પથ્થરને આકાશ તરફ બતાવીને ચુંબન કરવા લાગ્યો. ભિખારીનો આ ખેલ જોઈને બજારમાં સન્નાટો છવાઈ ગયો. જે લોકો થોડીવાર પહેલાં તેની સામે જોવાનું પણ પસંદ નહોતા કરતા, તેઓ ખરીદી છોડીને તેની આસપાસ ભેગા થઈ ગયા. કપડાનો વેપારી અરે ભાઈ, જરા જોવા દે તો, આ સાચો હીરો છે કે સોની? લાવ મારી દુકાને ચાલ, હું તને આના લાખો રૂપિયા આપીશ. સામાન્ય લોકો. આ ભિખારી તો રાતોરાત કરોડપતિ બની ગયો. જે લોકો તેને ધિક્કારતા હતા તેઓ હવે તેની ખુશમીત કરવા લાગ્યા. કોઈ તેના માટે ઠંડુ પાણી લાવ્યું તો કોઈ દુકાનદારે તેની પોતાની ગાદી પર બેસવા માટે આગ્રહ કર્યો. આખો બજાર એ ભિખારીની પાછળ થઈ ગયો હતો. ભિખારીએ બધાની ભીડ જમા કરી લીધી. બજારના મોટા મોટા વેપારીઓ તે કાચના ટુકડાને ખરીદવા માટે બોલે લગાવવા લાગ્યા. એક કહે 10,000, બીજે કહ્યું 50,000. જ્યારે બોલી 1 લાખ રૂપિયા સુધી પહોંચી ત્યારે ભિખારી અચાનક ખડખડાટ હસી પડ્યો. તેના હસવામાં કોઈ પાગલ પણ નહોતું, પણ એક ગંભીર વ્યસ્તતા હતી. તેણે જોરથી એ ચમકતા પથ્થરને જમીન પર પછાડ્યો. પથ્થર જમીન પર પડતા જ તેના ટુકડા થઈ ગયા, કારણ કે તે માત્ર એક સામાન્ય કાચનો ટુકડો હતો. ભિખારી બજારના નાકા સુધી પહોંચ્યો જ હતો કે ત્યાં એક આલિશાન કાળી ગાડી આવીને ઊભી રહી. એ ગાડીમાંથી શહેરના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શેઠ દયાળજી ઉતર્યા. શેઠ દયાળજી માત્ર અમીર નહોતા, પણ ખૂબ જ ચતુર અને માણસ પારખવા વ્યક્તિ હતા. તેઓ બજારમાં કોઈ કામથી આવ્યા હતા અને તેમણે ભિખારીનો આખો ખેલ દૂરથી જોઈ લીધો હતો. તેમણે આગળ વધીને ભિખારીનો રસ્તો રોક્યો. આખું બજાર ઉત્સુકતાથી જોવા લાગ્યું કે હવે શું થશે. શેઠ હસીને કહ્યું, અરે ભાઈ, તે ખેલ તો બહુ સારો કર્યો, પણ તારો આ ખેલ હજુ અધૂરો છે. તે લોકોને તેમની લાલચનો અરીસો તો બતાવ્યો, પણ તારી આ કળાની સાચી કિંમત તને ન મળે. ભિખારીએ આશ્ચર્યથી શેઠ સામે જોયું અને કહ્યું, સાહેબ, મારે કોઈ કિંમત નથી જોઈતી. હું તો બસ આ દુનિયાને એ જ જગાડવા માંગતો હતો કે માણસાઈ ક્યાંય ખોવાઈ ગઈ છે. શેઠ દયાળજીએ પોતાના ગંજવામાંથી 100ની કોરી નોટોની આખી થપ્પી કાઢી અને આશરે 10,000 રૂપિયા હતા. તેમણે એ પૈસા ભિખારીના ખાલી વાટકામાં મૂકી દીધા. બજારના લોકોની આંખો ફરી પહોળી થઈ ગઈ. જે કાચનો ટુકડો પાછળ તેઓ દોડ્યા હતા એ તો નકલી નીકળ્યો, પણ આ ભિખારીને તો સાચે જ મફતમાં આટલું બધા પૈસા મળી ગયા. પરંતુ શેઠ પૈસા મૂકીને એક શરત રાખી. આ પૈસા તારા ઇનામના છે, પણ શરત એ છે કે તારે હમણાં આ બજારની વચ્ચે જઈને આ બધે જ પૈસા હવામાં ઉડાવી દેવા પડશે. જો તું આમ કરીશ તો હું તને મારી કંપનીમાં મેનેજરની નોકરી આપીશ, જ્યાં તારો આખો ભાવ સુધરી જશે. બજારના ફરીથી ગણગણાટ શરૂ થઈ ગયો. લોકો વિચારવા લાગ્યા કે આ ભિખારી સાચો પાગલ છે કે શેઠ પાગલ થઈ ગયો છે. 10,000 રૂપિયા હવામાં ઉડાવી દેવાના. ભિખારીએ એક ક્ષણ માટે વિચાર્યું. પછી તે સ્મિત સાથે ફરીથી બજારની વચ્ચોવચ્ચ ગયો. તેણે વાટકામાંથી નોટની થપ્પી હાથમાં લીધી અને એક ઊંડા શ્વાસ લઈને બધી જ નોટો હવામાં ઉડાવી દીધી.
સોની નોટો હવામાં પતંગિયાની જેમ ઉડવા લાગી. આ દ્રશ્ય જોતાં જ બજારના લોકો પોતાની દુકાનો, ગ્રાહકો અને મર્યાદાથી ભૂલીને નોટો વીણવા માટે એકબીજા પર તૂટી પડ્યા. જે કપડાનો વેપારી થોડીવાર પહેલાં ધર્મના પ્રવચન આપતો હતો તે જમીન પર આટોળને નોટો પકડતો હતો. જે સોની પોતાની પ્રતિષ્ઠાની વાતો કરતો હતો તે બીજાના પગ નીચેથી નોટ ખેંચી રહ્યો હતો. આખા બજાર જાણે પાગલખાનું બની ગયું હતું. લોકો પૈસા માટે એકબીજાને ધક્કા મારતા હતા, ગાળો દેતા હતા. ભિખારી અને શેઠ દયાળજી એક ખૂણામાં ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. ભિખારીના ચહેરા પર હવે સંતોષ હતો. આલિશાન ગાડી શહેરના પોશ વિસ્તાર તરફ દોડી રહી હતી. એસીની ઠંડક અને મખમલ સીટ પર બેઠેલો ભિખારીના ચહેરા પર કોઈ ઉત્સવ કે ઉજવનો નહોતો. તે બારેની બહાર શાંતિથી જોઈ રહ્યો હતો. શેઠ દયાળજીએ તેની સામે જોયું અને પ્રેમથી પૂછ્યું, મેં તને આટલી મોટી ઓફર આપી, તારું આખું જીવન બદલાઈ ગયું, પણ તારા ચહેરા પર કોઈ ખુશી કેમ નથી? અને હા, મેં તારી ચતુરાઈ જોઈ છે. તું કોઈ સામાન્ય ભિખારી તો નથી જ. તારું સત્ય શું છે? ભિખારીએ એક લાંબો શ્વાસ લીધો ને તેને ચહેરા પર એક ગંભીર સ્મિત આવ્યું. તેણે કહ્યું, શેઠ સાહેબ, તમે સાચો ઓળખ્યો. આજથી 5 વર્ષ પહેલાં હું પણ આ જ શહેરનો એક મોટો બિઝનેસમેન હતો. મારું નામ અવિનાશ હતું. મારી પાસે કરોડોની સંપત્તિ હતી, મોટી ગાડીઓ હતી અને આ બજારના અડધાથી વધુ વેપારીઓ મારી સામે હાથ જોડીને ઊભા રહેતા હતા. શેઠ દયાળજી આશ્ચર્ય થઈ ગયા. તો પછી તારે આ દશા કેવી રીતે થઈ? અવિનાશ ભિખારીએ કહ્યું, એક ખોટા બિઝનેસના સોદામાં હું બરબાદ થઈ ગયો. રાતોરાત બધું જ જતું રહ્યું. જ્યારે મારી પાસે પૈસા હતા ત્યારે જ મિત્રો અને સગાઓ મારી આસપાસ ફરતા હતા. તેમણે રાતોરાત મોઢું ફેરવી લીધું. કોઈએ મને 1 રૂપિયો પણ ઉધારે ન આપ્યો. તણાવમાં મારી પત્ની બીમાર પડી અને પૈસાના અભાવ યોગના ઇલાજ ન થતા તે દુનિયા છોડીને ગઈ. એ દિવસે મને સમજાયું કે આ દુનિયા માત્ર પૈસાની જ સગી છે, માણસની નહીં. મેં બધું છોડી દીધું અને આ વેશ ધારણ કરી લીધો. હું લોકોને ભીખ માંગીને નહીં પણ આ ખેલ કરીને માણસાઈના પાઠ ભણાવવા નીકળ્યો હતો. શેઠ દયાળજીએ અવિનાશને પોતાની કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યો. અવિનાશની અંદરનો બિઝનેસમેન હજુ જીવતો હતો. તેણે પોતાની મહેનત અને બુદ્ધિથી શેઠ દયાળજીના બિઝનેસને બમણો કરી દીધો. હવે તે ફરીથી સૂટ બૂટમાં એક મોટો સાહેબ બની ચૂક્યો હતો. 6 મહિના પછી એક દિવસ શેઠ દયાળજી અને અવિનાશ ફરીથી એ જ બજારમાં એક નવી દુકાનનું ઉદ્ઘાટન માટે આવ્યા. જ્યારે અવિનાશ ગાડીમાંથી ઉતર્યો ત્યારે આખું બજાર તેને જોતું જ રહી ગયું. અવિનાશનો ઠાઠમાઠ, તેની પાછળ ચાલતા બોડીગાર્ડ અને તેનું તેજ જોઈને કોઈએ ઓળખી જ ન શક્યું આ કે એ જ ભિખારી છે જેણે થોડા મહિના પહેલાં જ અહીંયા નોટ ઉડાવી હતી. પરંતુ પહેલાં કાપડના વેપારીએ સોનાની નજર અવિનાશની આંખો પર પડી. તેઓ ઓળખી ગયા. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ ધ્રુજતા પગે અવિનાશ પાસે આવ્યા. સોનીએ હાથ જોડીને કહ્યું, સાહેબ, તમે અમને માફ કરી દો. અમે તે દિવસે તમને ખૂબ જ ભલું બુરું કહ્યું હતું. અમે તમને ઓળખી ન શક્યા. આ ઘટનાને હજુ માંડ 2 અઠવાડિયે થયા હશે. ત્યાં જ આખા શહેરમાં એક મોટા આર્થિક મંદીના ગાળો આવ્યા. સંજોગો એવા બેસ્યા કે જે બજારમાં હંમેશા ગ્રાહકોથી ઉભરાતું હતું ત્યાં સન્નાટો છવાઈ ગયો હતો. બેંકના વ્યાજ વધી ગયા અને વેપારીઓ પર દેવું વધવા લાગ્યું. સૌથી મોટા આફત પહેલાં કાપડના વેપારી મગનલાલ અને સોનીલાલ પર આવી. મગનલાલના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ અને તેમનો લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. બીજી તરફ રમણલાલ સોનીની એક મોટા સોદામાં છેતરામણી થઈ, જેના કારણે તેઓ રાતોરાત રોડ પર આવી ગયા. જે વેપારી જેઓ ગઈકાલ સુધી આખા બજાર પર રાજ કરતા હતા તેઓ આજે સાચે જ લાચાર બની ગયા હતા.
મુશ્કેલીના આ સમયમાં બજારના બીજા કોઈના વેપારીએ તેમને મદદ ન કરી બધા પોતપોતાના સ્વાર્થ ખાતર મોઢું ફેરવી લીધું. મગનલાલ અને રમણલાલને એ બે દિવસે અવિનાશની વાત બરાબર સમજાઈ. જ્યારે તમારી પાસે કંઈ નથી હોતું ત્યારે દુનિયા મોઢું ફેરવી લે છે. બંને વેપારીઓ હાથ થઈને એ જ જગ્યાએ બેઠા હતા જ્યાં પેલો ભિખારી અવિનાશ બેસતો હતો. તેમની આંખોમાં આંસુ હતા. તેમને પોતાની જૂની ભૂલો પર પસ્તાવો થઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે એક સાદો ટેમ્પો ત્યાં આવીને ઊભો રહ્યો હતો. તેમને બે માણસો ઉતર્યા અને તેમણે મગનલાલને તથા રમણલાલના હાથમાં એક મોટો કવર આપ્યું. જ્યારે બંને વેપારીઓએ કવર ખોલ્યું તો તેમની આંખો ફાટી ગઈ. મગનલાલના કવરમાં એટલા પૈસા હતા કે જેથી તેઓ પોતાનું કાપડનું નવું ગોડાઉન શરૂ કરી શકે. રમણલાલના કવરમાં સોનાના અસલી બિસ્કિટ અને દેવું ચૂકવવાના કાગળો હતા. કવરની અંદર એક નાની ચિઠ્ઠી પણ હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ પૈસા ઉધાર નથી અને ભીખ પણ નથી. આ એ જ કાચનો ટુકડોની કિંમત છે જે તમે લોકો ખરીદવા માંગતા હતા. બસ ફરક એટલો છે કે એ વખતે આ ટુકડો નકલી નથી. આ પૈસાથી તમારો વેપાર પાછો ઊભો કરો, પણ એક શરત પર. આજ પછી આ બજારમાં જો કોઈ ગરીબ, ભૂખ્યો અને લાચાર માણસ આવે તો તેમને ધક્કાવીને બદલે તેને સન્માન આપજો. અવિનાશ આ વાંચીને મગનલાલ અને રમણલાલ ધ્રુજતા રડી પડ્યા. જે માણસનું તેમણે અપમાન કર્યું હતું, જેથી ગરીબીની મજાક ઉડાવી હતી, એ જ માણસે આજે તેમની ડૂબતી નાવડી પાર લગાવી હતી. અવિનાશે વેર લેવાને એ બદલે પ્રેમ અને ઉત્તરતર તેમનું હૃદય જીતી લીધું હતું. બંને વેપારીઓએ પૈસાનો સદુપયોગ કર્યો. તેમણે પોતાનો બિઝનેસ ફરી શરૂ કર્યો, પણ આ વખતે તેઓ બદલાઈ ચૂક્યા હતા. તેમણે બજારના એ જ ખૂણામાં જ્યાં અવિનાશ બેસતો હતો ત્યાં જ એક સુંદર માનવતા કેન્દ્ર શરૂ કર્યું હતું. આ કેન્દ્રની બહાર એક મોટું બોર્ડ લગાવવામાં આવ્યું જેના પર લખ્યું હતું, અહીંયા માણસના કપડાં જોઈને નહીં પણ તેના માણસાઈના ગુણ જોઈને આવકારવામાં આવે છે. પૈસાનો અહંકાર માટે નથી પણ સેવા માટે છે. હવે એ બજારમાંથી કોઈ ભિખારી ભૂખ્યો નહોતો સૂતો. અવિનાશના એ એક નાના ખેલે આખા બજારની તકદીરી અને તસવીરો કાયદા માટે બદલી નાખી હતી. ભિખારી બજારમાંથી જતો રહ્યો હતો, પણ બજારમાં લોકો દિલની એક સાચો અને જીવિત જાગતો ભગવાન બનીને વસી ગયો હતો.